હેલો એવરીવન, ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ ધ યુટીસી ચેનલ ઉપર આપણે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી માટે, કે જેમાં લગભગ 7 જેવા વિડીયો અપલોડ થઈ ગયા છે અને દરેક વિડીયોમાં વિદ્યાર્થીઓનો સારો રિસ્પોન્સ છે અને રિક્વેસ્ટના આધારે આપણે જે 258 નંબરની જે એડવર્ટાઇઝમેન્ટ હતી આ જ પોસ્ટ માટે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનો માટેની જે વેકેન્સી આવી હતી તેમનું પેપર 25 જુલાઈ 2025ના રોજ લેવાઈ ગયું હતું. તો એનું પણ પેપર સોલ્યુશન આપણે જોઈ રહ્યા છે કે જેમાં હમણાં સુધી કુલ 3 વિડીયો અપલોડ થઈ ગયા છે, જેમાં મેથ્સ રીઝનિંગ પ્લસ આપણે થર્ડ વિડીયો એટલે કે લાસ્ટ વિડીયોમાં આપણે ટેકનિકલ ક્વેશ્ચનનું સોલ્યુશન જોયું હતું અને આજે આપણે આગળના જે ટેકનિકલ ક્વેશ્ચન છે તેનું સોલ્યુશન જોઈશું. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે આની દરેક અપડેટ આપતો વિડીયો આપણે આ ચેનલ પર લાવતા રહીશું. અને જો આ સિરીઝ દરેક જે આ એક્ઝામની તૈયારી કરતા દરેક વિડીયો જો તમારી તૈયારીમાં મદદરૂપ થતા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ એક્ઝામની ખરેખર સિરિયસલી પ્રિપેરેશન કરે છે, એક્ઝામ પાસ કરવા માંગે છે, એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર અર્જુન બેચ અવેલેબલ છે કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી 4,999 રૂપિયામાં અને ઓનલી પાર્ટ બી 150 માર્ક્સની તૈયારી 3,999 રૂપિયામાં કરાવી દેવામાં આવશે. ઘણા વિદ્યાર્થી જોઈન થઈ ગયા છે. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. કોર્સની વેલિડિટી તમને એક્ઝામ સુધી મળી રહેશે. દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. એના માટે અર્જુન બેચ એનરોલ કરવા માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, અથવા તમે આ નંબર જે 6354999091 પર તમે મને વધારે માહિતી માટે કોલ કરી શકશો. ઓકે, અને આ કોર્સમાં જ આપણે ટેસ્ટ સિરીઝ પર પ્રોવાઈડ કરવાના છે, જેમાં દરેક સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ મળી રહેશે. ઓકે, તો ખૂબ જ મદદરૂપ થશે આ કોર્સ તમને. જો તમે તૈયારી કરતા હોય અને યુટીસી સાથે જોડાવા માંગતા હોય તો આજે જ તમે અર્જુન બેચ એનરોલ કરી શકો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. 16 નંબરનો ક્વેશ્ચન, આપણે ટેકનિકલના 15 ક્વેશ્ચન જોઈ ગયા હતા લાસ્ટ વિડીયોમાં, એટલે હજુ એ વિડીયો નથી જોયો તો એ જરૂરથી જોઈ લો, આ ચેનલ ઉપર તમને મળી રહેશે. ચાલો, 16 નંબરનો ક્વેશ્ચન છે, when comparing different transmission system based on the criterion of equal maximum voltage between line conductor, what is the primary factor being standardized for comparison? એક વિદ્યાર્થીની કમેન્ટ એવી હતી કે સર ગુજરાતીમાં ક્વેશ્ચન પણ કરાવો, પણ આપણે જે પણ ક્વેશ્ચન અહીંયા કરાવીએ છીએ કે કોર્સમાં કરાવીએ છીએ, જે પણ થિયરી કે ક્વેશ્ચન જે કરીએ છીએ તે બધું ગુજરાતીમાં જ સમજાવીએ છીએ, એકદમ ઇઝી લેંગ્વેજમાં જ સમજાવીએ છીએ, એટલે તમને આરામથી ખબર પડી જાય છે. બરાબર, આ ક્વેશ્ચન આપણે થોડું ગુજરાતીમાં પણ જોઈ લઈશું. 4 ઓપ્શન આપેલા છે. જો ક્વેશ્ચન શું છે કે લાઇન કંડક્ટરો વચ્ચે સમાન મહત્તમ વોલ્ટેજ ઇક્વલ મેક્સિમમ વોલ્ટેજના માપદંડના આધારે વિવિધ ટ્રાન્સમિશન સિસ્ટમની સરખામણી કરતી વખતે તુલના માટે પ્રમાણિક પ્રાથમિક પરિબળ કયું છે? 4 ઓપ્શન છે. સિસ્ટમમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિક કરંટ, ઇન્સ્યુલેશન સ્ટ્રેસ અથવા ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન પોટેન્શિયલ, લોડનો પાવર ફેક્ટર, વાહકોની યાંત્રિક તાકાત. બરાબર છે, એટલે કે ઇક્વલ મેક્સિમમ વોલ્ટેજ બિટવીન લાઇન કંડક્ટર. હવે સમજો સિંગલ ફેઝ કે 3 ફેઝ સિસ્ટમ છે. આપણે એવું કરીએ, જો એના માટે મેં તમને અહીંયા થોડી માહિતી પણ આપી છે. ઓકે, when a transmission system are compared using the criterion of equal maximum voltage between line conductor, the goal is to ensure that all system are evaluated under the same electrical stress condition. બરાબર છે, એટલે શું કહેવા માંગે છે કે જ્યારે મેક્સિમમ વોલ્ટેજ પર આપણે એને કમ્પેર કરવાનું વિચારીએ છીએ તો શું કહેવા માંગે છે કે જે ઇલેક્ટ્રિકલ સ્ટ્રેસ કન્ડિશનના આધારે આપણે એને ઇવેલ્યુએટ કરીશું. હવે એનાથી શું થાય કે જેનું ઇન્સ્યુલેશન છે કે કેટલો ઇલેક્ટ્રિક સ્ટ્રેસ વિથસ્ટેન્ડ કરી શકે છે, સહન કરી શકે છે, એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે, સમજાય છે વાતમાં? જે આગળ લખેલું છે જો, maximum voltage between line conductor determine the peak electric field that the insulation must withstand. સિમ્પલ વસ્તુ છે કે કરંટ ફ્લો થશે તો ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય તો એનું ઇન્સ્યુલેશન કેટલું સહન કરી શકે છે. This directly relate to dielectric strength required in cable, insulator
and other component. By keeping the voltage constant across system, we ensure a fair comparison of how much insulation stress each system experiences. બરાબર, આ ક્વેશ્ચન જરા સમજવા જેવો છે. હવે શું કહેવા માંગે, મેં તમને એકદમ સિમ્પલ ભાષામાં કહેવું છે. જો કે જે આપણે ડિફરન્ટ જે સિસ્ટમ છે તેનું કમ્પેરિઝન જ્યારે આપણે ઇક્વલ મેક્સિમમ વોલ્ટેજ બિટવીન લાઇન કંડક્ટરના આધારે કરીએ તો એ જે કેબલ છે, જે સિસ્ટમ છે, તે ઇન્સ્યુલેશન સ્ટ્રેસ કેટલું, એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું સહન કરી શકે, એનું સ્ટ્રેસ શું છે. તો ઓપ્શન જે સી છે, સોરી બી, ધ ઇન્સ્યુલેશન સ્ટ્રેસ ઓર ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન પોટેન્શિયલના આધારે આપણે કમ્પેરિઝન કરી શકીએ. સમજાય છે વાતમાં? ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. What are the two wires used in 220 volt distribution system? Two phase wire, phase and neutral wire, earth and phase wire, neutral and earth wire. સમજો વાતમાં. phase અહીંયા આપણે સપ્લાય આપીએ છીએ from source to load. બરાબર, અહીંયા કોઈ લોડ છે, કોઈ સાધન છે, અહીંયા સપ્લાય આવે છે. હવે એને રિટર્ન પાથ પણ આપવો પડશે ને, તો ક્લોઝ બનશે ને આ રીતના. સમજાય છે વાતમાં? એટલે કે સિંગલ એક ફેઝ વાયર, એટલે કે જેને આપણે લાઈવ વાયર કહીએ છીએ તે, અને બીજો કયો આવશે? ન્યુટ્રલ વાયર. સમજાય છે વાતમાં? એટલે આપણો ઓપ્શન બી, ફેઝ એન્ડ ન્યુટ્રલ વાયર. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. Electrical power is transmitted from generating station to grid substation through which of the following? જે પાવર ટ્રાન્સમિટેડ કરીએ છીએ આપણે, ટ્રાન્સમિટ કરીએ છીએ, બરાબર, જનરેશન ટુ ગ્રીડ સબસ્ટેશન સુધી, તે શેમાં કન્સિડર થશે? પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશનમાં, પ્રાઇમરી ટ્રાન્સમિશનમાં, એટલે કે પ્રાથમિક વિતરણ પ્રણાલી, પ્રાથમિક ટ્રાન્સમિશન, બરાબર, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન અને સેકન્ડરી ટ્રાન્સમિશન. જો પાવર સિસ્ટમનો સિંગલ લાઇન ડાયાગ્રામ અહીંયા મેં ડ્રો કરેલો છે. પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. કોર્સમાં એકદમ વિગતવાર સમજાવેલું છે. મેં તમને કીધું તે પ્રમાણે આપણે અહીંયા વિડીયોને જે ટાઈમિંગનો લિમિટ છે, એટલે વધારે લેન્થના વિડીયો બનાવતા નથી, એટલે આખી થિયરી સમજાવવામાં થોડો સમય લાગી જાય. પણ અહીંયા મેં એક પાવર સિસ્ટમની ઇમેજ મૂકેલી છે. ફ્રોમ જનરેશન ટુ ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે આપણે અહીંયા ઘર સુધી જે વીજળી પહોંચે તે પ્રાઇમરી ટ્રાન્સમિશન, સેકન્ડરી ટ્રાન્સમિશન, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન, સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે? તો શું કહેવા માંગે છે કે જનરેટિંગ સ્ટેશન ટુ ગ્રીડ સબસ્ટેશન સુધી જે પાવર પહોંચાડીએ તેને આપણે શું કહીશું? પ્રાઇમરી ટ્રાન્સમિશન. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. Which statement is true regarding the cost of overhead line versus underground cable? ઓકે, ઓવરહેડ લાઇન એટલે શું? જે તમે મોટા મોટા ટાવરો જોવો છો, બરાબર, ફાર્મમાં, કોઈ મેદાનમાં, કે જ્યાં હેવી ટ્રાન્સમિશન લાઇન જાય છે, એને ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન કહેવાય. અંડરગ્રાઉન્ડ એટલે શું? કે જ્યાં કોઈ એરિયા, જેમ કે કોઈ સિટી જે ટ્રાફિક એરિયા છે, બરાબર, કન્જેસ્ટેડ એરિયા છે, તો ત્યાં ટાવર તો ઊભા કરી શકાય નહીં, એટલે આપણે શું કરવું પડે? અંડરગ્રાઉન્ડ કેબલ દોડાવવા પડે. સમજાય છે વાતમાં? હવે શું કહે છે કે કયું સ્ટેટમેન્ટ સાચું છે બંનેની કમ્પેરિઝનમાં, ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ? તો જો ઓપ્શન એ, overhead line have significantly higher initial installation cost. બરાબર, એવું કહે છે કે ઓવરહેડ લાઇનનો જે ઇનિશિયલ કોસ્ટ છે, ટાવર ઊભો કરવાનો બધો ખર્ચો, એ કેવો છે? વધારે છે. સેકન્ડ, અંડરગ્રાઉન્ડ કેબલ આર ચીપર ટુ ઇન્સ્ટોલ બટ મોર એક્સપેન્સિવ ટુ મેન્ટેન. ઓકે, જે અંડરગ્રાઉન્ડ કેબલ છે તેને ઇન્સ્ટોલ કરવું, બનાવવું ખૂબ સસ્તું છે, પણ એને મેન્ટેન કરવું ખર્ચાળ છે, એવું ઓપ્શન બી કહે છે. ઓપ્શન સી, overhead lines are generally more cost effective for initial installation. Overhead lines are generally more cost effective for initial installation. એટલે એવું કહે છે કે જે ઇનિશિયલ જે ખર્ચો છે તે કેવો છે કે ઓછો છે, એમ એવું કહેવા માંગે છે. અને ઓપ્શન ડી, both have comparable initial installation cost. હવે જો સમજો, જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલ આપણે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ, રાઈટ, તો એના માટે ખોદાણ કરવું, બરાબર, જમીન ખોદવી, સ્કિલ લેબરની રિક્વાયરમેન્ટ હોવી, હાઈ જે મિકેનિકલ સ્ટ્રેન્થ વાળા, મતલબ હાઈ ક્વોલિટી વાળા કેબલ હોવા, આ બધી વસ્તુ જોઈએ. એક વસ્તુ કે અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ આવે તો એને ડિટેક્ટ કરવાની પર તકલીફ પડે છે. એટલા માટે જે પણ ઇનિશિયલ સ્ટેજ પર જે કન્સ્ટ્રક્શન થાય છે તે કેવું હોવું જોઈએ? ખૂબ જ સારું હોવું જોઈએ. એટલે એનો ઇનિશિયલ ખર્ચો કેવો છે? વધારે છે કમ્પેર ટુ ઓવરહેડ લાઇન. એટલે આપણો જે ઓપ્શન સી છે કે ઓવરહેડ લાઇન આર જનરલી મોર કોસ્ટ ઇફેક્ટિવ ફોર ઇનિશિયલ ઇન્સ્ટોલેશન કમ્પેર ટુ અંડરગ્રાઉન્ડ કેબલ. સમજ્યા વાતમાં?
ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, which part of the distribution system radiate from substation to supply power to a specific area? Feeder, distributor, serviceman, transmission line. ક્વેશ્ચન એવું કહે છે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એવો કયો પાર્ટ છે જે પાવર સબસ્ટેશન ટુ કોઈ સ્પેસિફિક એરિયા સુધી પાવર પહોંચાડે, બરાબર? તો અહીંયા એક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આપેલી છે, જો સબસ્ટેશન અહીંયાથી પાવર ફીડર દ્વારા ક્યાં જશે? ડિસ્ટ્રીબ્યુશન સુધી પહોંચશે, અને ડિસ્ટ્રીબ્યુશન પછી શું છે? સર્વિસ મેન્સ દ્વારા ઘર સુધી પાવર પહોંચે. એક ઇમેજ મૂકેલી છે તો અહીંયા તમને વધારે ખ્યાલ આવશે. જો 36 કેવી સબસ્ટેશન પર આવે છે, ત્યાંથી 11 કેવી વાયા ફીડર કોને પહોંચે? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને, ડિસ્ટ્રીબ્યુશન લાઇનને, બરાબર છે, ડિસ્ટ્રીબ્યુટર્સને. ઓકે, અને ડિસ્ટ્રીબ્યુટર પછી સર્વિસ મેન દ્વારા, જો આ જે છે એક સિંગલ વાયર હોય, તમે જો આપણા ઘરે જે આવે છે તે એનર્જી મીટર સુધી ફ્રોમ પોલ, બરાબર છે, તો એ શું છે? એ શું કહેવાય? સર્વિસ મેન, રાઈટ? એટલે સબસ્ટેશન થી લઈને ડિસ્ટ્રીબ્યુટર સુધી જે પાવર પહોંચાડે એ કોણ છે? ફીડર. અને આ ડિઝાઇન કરવામાં આવે, ડિઝાઇન બેઝડ ઓન કરંટ કેરિંગ કેપેસિટી, બરાબર? આટલું વસ્તુ ધ્યાન રાખજો, આ પણ પૂછાયો છે MCQ, બરાબર? ડિઝાઇન બેઝડ ઓન કરંટ કેરિંગ કેપેસિટી, અને જે ડિસ્ટ્રીબ્યુટર છે તે વોલ્ટેજના બેઝ પર ડિઝાઇન કરવામાં આવે. આટલો જરા ડિફરન્સ યાદ રાખજો. સમજાય છે વાતમાં? એટલે આપણો ક્વેશ્ચન શું છે? which part of the distribution system radiate from substation to supply power to specific area? જો સબસ્ટેશન ટુ સ્પેસિફિક એરિયા એટલે આટલે સમજો કે આટલે પાવર પહોંચાડવો છે ડિસ્ટ્રીબ્યુટર સુધી, એ કોણ હશે? આપણું ફીડર, બરાબર છે? એટલે આ ત્રણ ટર્મ તમને ખ્યાલ હોવો જોઈએ. કયા કયા? ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેન. ફરીથી સમજાવી દઉં, સબસ્ટેશન થી પાવર અહીંયા ટેપિંગ થશે નહીં. જો આ પણ પૂછાયું છે, નો ટેપિંગ એટલે શું? કે વચ્ચેથી તમે પાવર નહીં લઈ શકો, કોઈ કે અહીંયાથી પાવર લઈ લો, ના, નો ટેપિંગ. સમજાય છે વાતમાં? એટલે સબસ્ટેશન થી પાવર લેશે અને ક્યાં પહોંચાડે? ડિસ્ટ્રીબ્યુટરને. અને ડિસ્ટ્રીબ્યુટર પછી કોણ છે? સર્વિસમેન, કે જે ઘર સુધી પાવર પહોંચાડે છે. સમજાય છે વાતમાં? એટલે ફીડર, ડિસ્ટ્રીબ્યુટર અને સર્વિસમેનની ડેફિનેશન તમને ખ્યાલ હોવી જોઈએ. અને આપણને જે ક્વેશ્ચન છે કે સબસ્ટેશન થી સ્પેસિફિક એરિયા સુધી પાવર પહોંચાડે એ કોણ? ફીડર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, કેમ્પબેલ બ્રિજ is primarily used to measure which of the following electrical quantity? જો બધા બ્રિજ આવે મેઝરમેન્ટ માટેના, તો જે કેમ્પબેલ બ્રિજ છે એની મેં ઇમેજ અહીંયા મૂકેલી છે. કેમ્પબેલ બ્રિજ શાના માટે યુઝ થશે? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, બરાબર? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મેઝર કરવા માટે યુઝ થશે. કેપેસિટન્સ શિયરિંગ બ્રિજ, રેઝિસ્ટન્સ વિથસ્ટોન બ્રિજ, પાવર ફેક્ટર મીટર દ્વારા પાવર ફેક્ટર મેઝર કરી શકો. જ્યારે કેમ્પબેલ બ્રિજ શું મેઝર કરીને આપશે તમને? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ, રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ધ અર્થ ટેસ્ટર ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ. અર્થ ટેસ્ટર શાના માટે યુઝ થશે? તો અર્થ રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે. ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર, બરાબર? સિમ્પલ ક્વેશ્ચન છે કે અર્થ ટેસ્ટર શાના માટે યુઝ થાય છે? તો અર્થ રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, in an induction type energy meter braking torque is provided by which of the following? બ્રેકિંગ ટોર્ક, જેને રિટાર્ડિંગ ટોર્ક પણ કહેવામાં આવે, એ શેના દ્વારા આપવામાં આવશે? ગ્રેવિટી દ્વારા, સ્પ્રિંગ કંટ્રોલ દ્વારા, પરમેનન્ટ મેગ્નેટ દ્વારા અને ઇન્ડક્શન કોઇલ દ્વારા. તો આનો ઓપ્શન સાચો ઓપ્શન છે ઓપ્શન સી, પરમેનન્ટ મેગ્નેટ દ્વારા. ઓકે, હવે જરા જોજો, બ્રેકિંગ ટોર્ક અને રિટાર્ડિંગ ટોર્ક થોડું સમજાવવાનો પ્રયત્ન કરું કે જેથી તમને ખ્યાલ આવે. અહીંયા આપણે એનર્જી મીટરનું કન્સ્ટ્રક્શન બતાવેલું છે. હવે થાય શું છે કે આ પ્રેશર કોઇલ, વોલ્ટેજ કોઇલ અને આ જે કરંટ કોઇલ છે કે બંનેનું ઇન્ટરેક્શનને લીધે, પારસ્પરિક અસર, બરાબરને લીધે ટોર્ક પ્રોડ્યુસ થાય છે. એ ટોર્ક જે છે, જો આ આખો આગળનો વ્યૂ બતાવેલો છે, એ ટોર્કને જે આ કોઇલ અને આ કોઇલની ઇન્ટરેક્શનને લીધે ટોર્ક પ્રોડ્યુસ થાય, જે શું કરે? આ જે ડિસ્ક છે, તેને શું કરે? ફેરવશે. સમજાય છે વાતમાં? આ ડિસ્કને ફેરવે, આ બેની ઇન્ટરેક્શન, આખું વર્કિંગ છે. પણ એકદમ સિમ્પલ વેમાં સમજાવું કે કરંટ કોઇલ અને વોલ્ટેજ કોઇલ બંનેની ઇન્ટરેક્શનને લીધે આ ડિસ્ક ફરે છે, જે તમે જોયું હશે એનર્જી મીટરમાં. હવે શું થાય કે આની સ્પીડ એકદમ આવે, જેમ કે જો બ્રેકિંગ ટોર્ક તમે નહીં આપો તો એકદમ સ્પીડમાં ફરિયાદ કરે. તો એની સ્પીડને કંટ્રોલ કરવા માટે આપણે શું, જે અહીંયા બ્રેકિંગ મેગ્નેટ અથવા તો પરમેનન્ટ મેગ્નેટ મૂકેલું છે, જો આ પરમેનન્ટ મેગ્નેટ આ રીતના મૂકેલું છે. હવે આનું કામ શું કે જેવી ડિસ્ક આ રોટેટ થાય છે, તો જો આ મેગ્નેટ હોય ને, મેગ્નેટ તેની આ રીતના મેગ્નેટ હોય, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર હશે. હવે એની અંદરથી પાસ થાય છે, બરાબર, એટલે ફ્લક્સ કટ થાય છે. તો E / N ડિફાઈ બાય dt, ઇન્ડક્શન પ્રિન્સિપલ. તો શું થાય? EMF પ્રોડ્યુસ થાય.
એના લીધે કરંટ, એડી કરંટ પ્રોડ્યુસ થાય અને એના લીધે એમાં ટોર્ક પણ પ્રોડ્યુસ થાય અને એ જે ટોર્ક જે છે એ આ જે ટોર્ક છે જે ફરે છે ડિસ્ક તેની અપોઝમાં હોય, રિટાર્ડિંગ ટોર્ક. એટલે જો તમારે એક્યુરેટ મેઝરમેન્ટ કરવું હોય તો બ્રેકિંગ ટોર્ક પ્રોવાઈડ કરવું પડે અને બ્રેકિંગ ટોર્ક શાના દ્વારા આપવામાં આવે છે? બ્રેકિંગ મેગ્નેટ એટલે કે પરમેનન્ટ મેગ્નેટ દ્વારા. સમજાય છે વાતમાં? એકદમ કન્સેપ્ટ વાઇઝ બધી જો વસ્તુ સમજેલા હોય, આપણે આપણા કોર્સમાં મેઝરમેન્ટમાં કમ્પ્લીટ સમજાવેલું છે. બ્રેકિંગ ટોર્ક શાના માટે આપવામાં આવે અને આ ક્વેશ્ચન બેઠો પૂછાયો છે. સમજાય છે? એવા બધા ક્વેશ્ચન હમણાં સુધી જેટલા પણ ક્વેશ્ચન કરાવેલા છે બધા ક્વેશ્ચન કોર્સમાં છે, મતલબ કે એ આપણે હમણાં કરાવતા છે એમાં, રાઈટ? તો પરમેનન્ટ મેગ્નેટ દ્વારા શું પ્રોવાઈડ કરવામાં આવશે? બ્રેકિંગ ટોર્ક એટલે કે રિટાર્ડિંગ ટોર્ક પણ કહેવામાં આવે, જે આ જે ટોર્ક છે તેને શું હોય? અપોઝિટ હોય, રાઈટ? ચાલો એવું કેમ કરીએ? કારણ કે આપણે એક્યુરેટ મેઝરમેન્ટ કરવું છે. પછી એવું નહીં થાય કે એકદમ વધારે સ્પીડમાં ફરીને તમારી યુનિટ વધારે આવી જાય અને બિલ વધારે આવે. ખ્યાલ આવે વાતમાં? એટલે એક્યુરેટ પાવર મેઝરમેન્ટ કરવા માટે આપણે બ્રેકિંગ ટોર્ક પ્રોવાઈડ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન અ હાફ વેવ રેક્ટિફાયર ટાઈપ વોલ્ટમીટર, what component is primarily responsible for rectification? Zener diode, PN junction diode, transistor, SCR. જો હાફ વેવ રેક્ટિફાયર સર્કિટ અહીંયા મૂકેલી છે. પહેલી વસ્તુ તો હાફ વેવ રેક્ટિફાયર સર્કિટ જે છે ટાઈપ વોલ્ટમીટર, સોરી, હાફ વેવ રેક્ટિફાયર ટાઈપ વોલ્ટમીટર is used to measure AC voltage by converting it into pulsating DC signal. બરાબર છે? ડીસી સિગ્નલ, પલ્સેટિંગ ડીસી સિગ્નલમાં કન્વર્ટ કરીને એ એસી વોલ્ટેજ મેઝર કરશે. કોણ? હાફ વેવ રેક્ટિફાયર ટાઈપ વોલ્ટમીટર. હવે આમાં શું હોય કે એ જે રેક્ટિફિકેશન આનું જો પીએન જંકશન ડાયોડ જે છે, પીએન જંકશન ડાયોડ, આનો આન્સર શું આવશે? પીએન જંકશન ડાયોડ એ રેક્ટિફિકેશનનું કમ્પોનન્ટ છે, રેક્ટિફિકેશન કરશે એટલે શું કરે? કરંટને ઓનલી હાફ સાયકલમાં જ પાસ થવા દે, એમ નેગેટિવમાં જવા દેશે નહીં, હાફ સાયકલમાં જ પાસ થવા દેશે. ખ્યાલ આવે વાતમાં? અને મેઝરમેન્ટ કરશે અને જે સિગ્નલ જે જનરેટ થાય છે, જે મીટર છે તેની મૂવમેન્ટ કરાવશે. ખ્યાલ આવે વાતમાં? એટલે સિમ્પલ જો તમને કહું કે હાફ વેવ રેક્ટિફાયર ટાઈપ વોલ્ટમીટર ઇઝ યુઝ ટુ મેઝર એસી વોલ્ટેજ બાય કન્વર્ટિંગ ઇટ ઇનટુ પલ્સેટિંગ ડીસી સિગ્નલ. બરાબર છે? એટલે કે રેક્ટિફિકેશનનું કામ કરે છે કોણ? પીએન જંકશન ડાયોડ. એટલે કરંટને ઓનલી હાફ સાયકલમાં જે પાસ થવા દેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, which type of damping is commonly used in electrostatic instrument? જો એમ તો જો આ બધા ડેમ્પિંગ છે. પહેલી વસ્તુ તો તમને મેઝરમેન્ટમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક અને ડેમ્પિંગ ટોર્ક વિશે નોલેજ હોવું જોઈએ. ડિફ્લેક્ટિંગ ટોર્ક એટલે સિમ્પલ જો કેવું, કોઈ કોઇલમાંથી જ્યારે કરંટ પાસ થાય, જો સિમ્પલ આખી થિયરી અલગ છે તો તમને જસ્ટ આ ક્વેશ્ચનને લિંક કરાવવા માટે, કરંટ પાસ થાય છે કોઇલમાંથી એટલે શું? ડિફ્લેક્ટિંગ ટોર્ક પ્રોડ્યુસ થાય. એટલે શું કે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે આ સ્કેલ છે, બરાબર? તો આ જે પોઇન્ટર છે એ શું થાય? ડિફ્લેક્ટ થશે, આમ અહીંયા આવી જાય ધારો કે. હવે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવી દે, થોડો પણ કરંટ પસાર થાય છે તો ઓકે. હવે આને કહેવાય ડિફ્લેક્ટિંગ ટોર્ક, જે આ પોઇન્ટર ક્યાંથી અહીંયાથી અહીંયા આવી ગયું, રાઈટ? જ્યારે કરંટ પાસ થાય છે ત્યારે. પણ આપણે ધારો કે 10 એમ્પિયરનો કરંટ ફ્લો થાય તો 2 એમ્પિયરનો કરંટ ફ્લો થાય. જોજો શું થાય છે કે ભાઈ ડિફ્લેક્ટિંગ ટોર્કને લીધે શું આખી ફૂલ સ્કેલ ડિફ્લેક્શન આપી દે છે. પણ આપણને એવું તો નથી ને, 2 એમ્પિયર અને 10 એમ્પિયર આખી વસ્તુ અલગ છે. તો 10 એમ્પિયર વખતે 10 એમ્પિયર જેટલું જ પોઇન્ટર મૂવ થવું જોઈએ, 2 એમ્પિયર જેટલું જ 2 એમ્પિયર વખતે 2 એમ્પિયર ફ્લો થાય એટલું જ પોઇન્ટર મૂવ થવું જોઈએ. એના માટે એક ટોર્ક આવે કંટ્રોલિંગ ટોર્ક, જે સ્પ્રિંગ દ્વારા આપવામાં આવે. એ શું કરે કે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે, જે મેં તમને કીધું, જે કરંટ પાસ થાય તો ડિફ્લેક્ટિંગ ટોર્ક એનો શું કરે? અપોઝ કરે. એ અપોઝિટ ડાયરેક્શનનું હોય. એટલે કંટ્રોલિંગ ટોર્કને લીધે આખું ફૂલ સ્કેલ ડિફ્લેક્શન બતાવતું નથી. એ કંટ્રોલિંગ ટોર્કનું કામ છે, એ સ્પ્રિંગ દ્વારા આપવામાં આવશે. હવે શું થાય કે ધારો કે વાત કરીએ 5 એમ્પિયરની, સમજો વાતમાં 5 એમ્પિયરની વાત કરીએ તો પહેલા શું, જેવો કરંટ ફ્લો થાય છે, બરાબર, એટલે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન થતું નથી. કોના લીધે? કંટ્રોલિંગ ટોર્કને લીધે. હવે શું થાય કે આ પોઇન્ટર અહીંયા આવીને આ રીતના વાઇબ્રેટ થયા કરશે, સ્થિર રહેશે નહીં. સમજો વાતમાં, સ્થિર રહેશે નહીં. મૂવમેન્ટ સ્ટેડી થઈ જવું જોઈએ ને 5 એમ્પિયર પર, એવું થશે નહીં. તો એના માટે આપણે કયું ટોર્ક આપીએ છીએ? ડેમ્પિંગ ટોર્ક. બરાબર? એ ડેમ્પિંગ ટોર્કને આધારે બધા ડેમ્પિંગ છે, જેમ કે એર ફ્રિક્શન ડેમ્પિંગ, ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ, આખી મેથડો છે કે જેના દ્વારા શું હોય કે પોઇન્ટર એક જ જગ્યાએ શું થઈ જાય? સ્ટેબલ થઈ જાય. સમજાય છે વાતમાં? હવે આપણો ક્વેશ્ચન જોઈએ, which type of damping is commonly used in electrostatic instrument? ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તે હાઈ વોલ્ટેજ મેઝરમેન્ટ કરવા માટે થાય.
સમજાય છે વાતમાં? તો ત્યાં આપણને સ્મૂથ અને સ્ટેબલ ડેમ્પિંગ જોઈએ કે જે ઇઝીલી પોઈન્ટર કેવો થઈ જાય, સ્થિર થઈ જાય. તો એના માટે કયું ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ, કે જેને આપણે ઓઇલ ફ્રિક્શન ડેમ્પિંગ પણ કહી શકીએ. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? ફરીથી ટોર્ક સમજાવી દઉં છું. જો જેવો કરંટ પાસ થશે, ધારો કે કંટ્રોલિંગ ટોર્ક નથી અને ડેમ્પિંગ ટોર્ક પણ નથી, તો કરંટ પાસ થશે એટલે આપણું પોઈન્ટર ક્યાં આવી ગયું? આટલે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન. પણ એની આપણને જરૂર નથી ને, આપણે તો 5 એમ્પિયર જેટલું જ બતાવવું જોઈએ. એટલે એને એક ઓપોઝિટ ટોર્ક પણ પ્રોડ્યુસ કરાવીએ છીએ, કયો? કંટ્રોલિંગ ટોર્ક વિથ ધ યુઝ ઓફ સ્પ્રિંગ. એ કંટ્રોલિંગ ટોર્ક શું કરે કે આને 5 એમ્પિયર પર લાવવાનો પ્રયત્ન કરે. ડિફ્લેક્ટિંગ ટોર્કની અસર, કંટ્રોલિંગ ટોર્કની અસર, એ વહેલું સ્ટેબલ થતું નથી, અહીંયા આમ થયા કરે છે. તો એને સ્ટેબલ કરવા માટે આપણે ડેમ્પિંગ પ્રોવાઈડ કરીએ, અલગ અલગ એર ફ્રિક્શન ડેમ્પિંગ, એડી કરંટ ડેમ્પિંગ, ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ. સમજાય છે વાતમાં? કે જેના લીધે શું થાય, આ જે પોઈન્ટર છે તો 5 એમ્પિયર પર શું થઈ જાય? એકદમ સ્થિર થઈ જાય. ને ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તે હાઈ વોલ્ટેજ મેઝરમેન્ટ માટે યુઝ થાય છે. તો એના માટે આપણે કયું ડેમ્પિંગ પ્રોવાઈડ કરીએ છીએ? ઓપ્શન બી, ઓઇલ ફ્રિક્શન ડેમ્પિંગ, એટલે કે ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, તો આટલા ક્વેશ્ચન આજે આપણે લીધા છે, બરાબર. દરેક ક્વેશ્ચનને આપણે નિયરલી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ઓછા સમયમાં, બરાબર છે. કોર્સમાં આપણે આખું ડિટેલમાં સમજાવેલું છે અને અહીંયા સમય મર્યાદાને લીધે આપણે વધારે સમજાવી શકતા નથી. ઓકે, તો જેટલું લિંક થાય અને જેટલું મારાથી એક્સપ્લેન થાય એટલું ટ્રાય કરી છે. તો આઈ હોપ કે તમે બધા ક્વેશ્ચન સમજી લીધા હોય અને તમે નોટ ડાઉન પણ કરી લીધું હોય, બરાબર છે. કારણ કે બની શકે કે અમુક ક્વેશ્ચન રિપીટ થઈ જાય. ઓકે, એટલે મેઇન જે એક્ઝામ છે, રાઈટ, જેનું પેપર છે આ એ જ ક્વેશ્ચન છે, એટલે તમને આઈડિયા આવશે કે કયા ટોપિકમાંથી કયા લેવલ સુધી જવું જોઈએ. આ એક ક્વેશ્ચન છે, મેં તમને કીધું તે 16 નંબરનો, કે જે કમ્પેરિઝન છે અલગ અલગ સિસ્ટમનું, કે જ્યારે આપણે ઇક્વલ મેક્સિમમ વોલ્ટેજ લાઇન કંડક્ટર વચ્ચે રાખીને કમ્પેરિઝન કરીએ તો કયા બેઝિસને આપણે ધ્યાન રાખીએ છીએ, બરાબર. એ થોડો સમજવા જેવો ક્વેશ્ચન છે, એટલા માટે આપણે અહીંયા ગુજરાતી પણ મૂકેલું છે, બરાબર. કે જેમાં આપણે શું કે ઇન્સ્યુલેશન સ્ટ્રેસને ધ્યાનમાં લઈએ કે ભાઈ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, આ સિસ્ટમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, ઇન્સ્યુલેશન સ્ટ્રેસ, કેબલ જે છે તે કેટલું સહન કરી શકે છે, બરાબર. સિસ્ટમ સહન કરી શકે છે, એના બેસિસ પર આપણે એનું શું કરીએ છીએ? કમ્પેરિઝન કરીએ છીએ. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હોય. અને જે વિદ્યાર્થીઓ ખરેખર એક્ઝામની તૈયારી કરતા છે, કરવા માંગે છે, તેવા વિદ્યાર્થીઓ માટે અર્જુન બેચ ખૂબ જ મદદરૂપ થશે. આજે જ જોઈન કરી લો અને વધારે માહિતી માટે આ નંબર પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, કે જ્યાં આપણે આગળના જે ક્વેશ્ચન છે તેનું સોલ્યુશન જોઈશું. ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો ખરેખર તમારી તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વિડીયોને જરૂર લાઈક કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.